नमो अरिन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च સવ્વેસિંહ પડમમ હવૈ મંગલમ. તત્પાદ સૂત્રની અંદર પહેલા અધ્યાયનું 35મું સૂત્ર અને એની ટીકા આપણે જોઈ રહ્યા છીએ. ટીકાની અંદર નયો સાથે સાથ એનો થોડોક વિસ્તારથી અર્થ આપણે જોયો. પછી નયની જે વ્યાખ્યા થાય છે એના પર્યાયવાચી જે શબ્દો છે એના દ્વારા એ વ્યાખ્યાને વધારે સ્પષ્ટ કરાય છે, માટે એના ઉપર આપણે હવે નજર કરવાના છે. જૈન શાસ્ત્રોની અથવા તો જૈન શાસનની જ્ઞાનની દ્રષ્ટિએ બહુ મોટી એક ખૂબી છે આ નય, અને નયનો વિષય જ સ્યાદવાદને ઘડે છે. નયના વિષયથી સાપેક્ષવાદ ઉભો થાય છે. નયોના કારણે અનેકાંતવાદ જૈન શાસનની અંદર પ્રવર્તે છે, અને નયની દ્રષ્ટિથી સમ્યક દર્શન ગુણ આત્માને પ્રાપ્ત થાય છે. માટે નયોનો બોધ અથવા તો નયોનો ભાવ કે એનું સંવેદન એ આત્મા માટે મુક્તિ પથની અંદર પાયાની વસ્તુ તરીકે કહીએ તો ચાલે એવું છે, અને માટે નયનું જ્ઞાન હોવું જરૂરી છે. જૈન શાસનની બહુ મોટી ખૂબી કહેવાય આ નય, કારણ કે બીજા કોઈ દર્શન પાસે અનેકાંત સાપેક્ષ કે નય દ્રષ્ટિ નથી, અને માટે જ એમના શાસ્ત્રો એ અધૂરા ગણાય. નઈ દ્રષ્ટિ પણ અહીંયા અનેકાંત દ્રષ્ટિ કેવી છે કે નયની દ્રષ્ટિ કેવી છે કે નયોને અલગ અલગ જગ્યાએ ઊંધા જોડો તો પણ ખોટું થઈ જાય. જેમ જ્ઞાન નયની જગ્યાએ ક્રિયા નહીં, ક્રિયા નયની જગ્યાએ જ્ઞાન નહીં, અથવા તો શબ્દ નયની જગ્યાએ અર્થ નહીં, અર્થ નયની જગ્યાએ શબ્દ નહીં, અથવા તો વ્યવહાર નયની જગ્યાએ નિશ્ચય નહીં અને નિશ્ચય નયની જગ્યાએ વ્યવહાર નહીં, અથવા સાત આપણે નહીં જોયા એમાંથી શબ્દ નયની જગ્યાએ સમવિરૂઢ નહીં, સમવિરૂઢની જગ્યાએ શબ્દ નહીંને જોડીએ તો અર્થ ખોટો થઈ જાય, એનો ભાવ પણ ખોટો નીકળે. નય આપણને એ સરળ બનવાનું શીખવે છે, માટે અંદરમાંથી કદાગ્રહને કાઢવા માટે પણ આંશિક નયની દ્રષ્ટિ આપણામાં હોવી જરૂરી છે. જેમ આપણે જોઈ ગયા કે એક જ પ્રશ્ન હોય ને જવાબ પણ એક જ હોય શબ્દની દ્રષ્ટિએ, છતાં પણ પદાર્થ અલગ નીકળે છે, ભાવ અલગ નીકળે છે. જેમ આપણે જોયું ને કે કોઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં રહો છો, અને જવાબ આવ્યો કે હું અમદાવાદમાં રહું છું. પ્રશ્ન પણ એ જ છે અને જવાબ પણ એ જ છે, છતાં પણ કન્ડિશન બદલાતા કે વ્યક્તિને કઈ જગ્યાએ પૂછવામાં આવ્યું છે અને પેલા એ જવાબ પણ કયા ભાવાર્થમાં આપ્યો છે એના આધારે નક્કી થાય કે એ જવાબ સંગ્રહ નયનો છે કે વ્યવહાર નયનો છે. બરાબર કે નહીં? પ્રશ્નમાં પણ એટલા જ શબ્દો છે, ઉત્તરમાં પણ એટલા જ શબ્દો છે, છતાં પણ જે છે ને ભાવ અલગ છે કે નહીં? સમજાય છે? એટલે ઘણી જગ્યાએ સરખા શબ્દો આવતા હોવા છતાં પણ ભાવ અલગ હોઈ શકે. એટલે એક જાત કે આપણે નક્કી કરી દઈએ અમુક જગ્યાએ કે જે છે ને આ આમ બોલ્યો છે મતલબ ખોટું છે, એવું હંમેશા હોતું નથી. અથવા તો આ આવા શબ્દોમાં બોલ્યો છે માટે સાચું છે, એવું પણ હોતું નથી. બરાબર કે નહીં? ભાવ જુદા હોઈ શકે છે, સરખા શબ્દો હોવા છતાં પણ ભાવ જુદા હોઈ શકે છે. એ જ રીતે એ સરખા શબ્દો હોય પણ એ શબ્દોની વચ્ચે ગોઠવણ કેવી છે, કઈ રીતે બોલવામાં આવે છે, એના આધારે પણ જે છે ને એ ભાવ અભિવ્યક્ત જુદા થાય.
બરાબર કે નહીં? કેવા મૂળથી બોલવામાં આવ્યું છે, કેવા આશયથી બોલવામાં આવ્યું છે, સરખા શબ્દો હોવા છતાં પણ જુદા અર્થ નીકળે, પદાર્થ જુદો નીકળે. બરાબર છે? જેમ આપણે કોઈને પ્રેમથી કહીએ, ભાઈ તું અહીંયા કેમ આવ્યો? તું અહીંયા કેમ આવ્યો? આ રીતે કહીએ, બરાબર છે? અને એ જ વસ્તુ એટલા જ શબ્દની અંદર તો અહીંયા કેમ આવ્યો? બોલો, ફરક પડે કે નહીં? સમજાય છે? બોલવાના ટોન દ્વારા પણ અર્થ બદલાઈ જાય કે નહીં? સમજાય છે? હાજી હાજી. એટલે શબ્દો ઉપરથી એક નજરમાં આપણે નિર્ણય કરી લઈએ કે આમ જ હશે કે આમ જ હશે, તો ખોટું ગણાય. બરાબર છે? આગળ પાછળના બધા જ સંદર્ભ જોઈને પછી આપણે સત્યનો નિર્ણય કરીએ, એના માટે ધીરજ જોઈએ. બરાબર છે? એના માટે અનેકાંત દ્રષ્ટિ જોઈએ. એ આ નયો આપણને શીખવાડે છે. ઘણીવાર એક જ પ્રશ્નના જુદા જુદા જવાબ પણ આવે. જેમ એક પ્રશ્નના એક જ જવાબ આવે તો પણ જુદું હોય છે. એક જ પ્રશ્નના જુદા જુદા જવાબ પણ આવે. એ જુદા જુદા જવાબ જુદા જુદા એંગલથી સાચા હોઈ શકે. એક જ એંગલથી જોવા જઈએ તો અલગ અલગ જવાબ ના આવે. નહીં એ જ કહે છે, એક દ્રષ્ટિકોણથી આપણી પાસે એક જવાબ મળે, બીજો જવાબ કદાચ સરખા જ શબ્દોમાં હોય, ભાવ જુદો હોય તો નહીં બદલાય જાય. ઘણીવાર શબ્દો બદલાઈ જાય, એના કારણે નહીં બદલાય છે. ઘણીવાર એ શબ્દોનો જે ટોન છે એ બદલાઈ જાય, એનાથી પણ જે છે ને ભાવમાં ફરક પડે એટલે નહીં બદલાય છે. એટલે નહીંથી ખાલી ભણી જવાનું નથી, પરંતુ શીખવાનું છે કે નહીં આપણને અંદરમાંથી કદાગ્રહથી મુક્ત થવા માટે સરળ બનવાનું શીખવાડે છે. અને એના કારણે જ અંદરમાં સત્યને બહુ વિશાળતાથી એક્સેપ્ટ કરવાની આપણામાં તૈયારી જોઈએ. બરાબર છે કે નહીં? બહુ વિશાળ હૃદય રાખીને સત્યને એક્સેપ્ટ કરવાની તૈયારી ધીરજપૂર્વક આપણામાં જોઈએ. એટલે ધીરજ નામનો ગુણ અને સૂક્ષ્મ બુદ્ધિ અને સત્યને એક્સેપ્ટ કરવા માટેની અંદરમાં વિશાળતા એટલે સંકુચિતતાનો ત્યાગ, આ બધું જ નહીં આપણે શીખવાડે છે. હજી આગળ વધીને કહું તો નહીં ખોટું ન એક્સેપ્ટ કરવાનું પણ શીખવાડે છે. જેમ અપેક્ષા જુદી થઈ જાય તો નહીં ખોટો થઈ જાય. સમજાય છે? જેમ દીકરો પિતાની અપેક્ષાએ દીકરો છે, પણ પોતાના દીકરાની અપેક્ષાએ દીકરો નથી. બરાબર છે? એટલે દીકરો અમુક એંગલથી દીકરો છે. માતાની અપેક્ષાએ દીકરો છે, પિતાની અપેક્ષાએ દીકરો છે, પરંતુ પોતાના દીકરાની અપેક્ષાએ પિતા છે, બેનની અપેક્ષાએ ભાઈ છે. અપેક્ષા બદલાવી નાખો તો એંગલ ખોટો થઈ જશે. અને ત્યાં જકારપૂર્વક આપણે કહી શકીએ કે એંગલ ખોટો જ છે. બરાબર છે? હા, ઝઘડવાની જરૂર નથી. ઝઘડવાની જરૂર નથી. સમજાય છે? એટલે નહીં સત્યને પ્રતિષ્ઠિત કરવા માટે હૃદયની વિશાળતા જો આપે છે, તો અસત્યનું ખંડન કરવા માટે પણ એ બુદ્ધિનો ઉપયોગ કરાવે છે. એટલે ઘણાને એવું છે કે નહીં ભણેલો વ્યક્તિ હોય એ જે છે ને ક્યારેય ના ન પાડે, કોઈને કોઈ એંગલથી એક્સેપ્ટ કરી લે, પણ એંગલ જ ખોટો રજૂ કર્યો હોય તો ના પાડી દે. એક્સેપ્ટ કરી લે બધું એવું જરૂરી નથી. સમજાય છે? આપણે અહીંયા એ પણ કીધું કે કશાયપૂર્વક, ખોટા કશાયપૂર્વક એટલે અપ્રશસ્ત કશાયપૂર્વક જો સત્ય પણ બોલવામાં આવે તો અસત્ય થાય. આવું સાંભળ્યું છે ને? ક્રોધપૂર્વક સત્ય પણ બોલવામાં આવે તો એને અસત્ય ગણાય છે. કેમ? ભલે ક્રોધમાં સત્યના શબ્દો સાચા છે, પણ અંદર રહેલો ભાવ ખોટો છે. અને આપણે હમણાં જ જોઈ ગયા
કે ભાવ બદલાય તો પણ નહીં બદલાઈ જાય. બરાબર છે ને? સમજાય છે? શબ્દો સાચા હોવા છતાં પણ ભાવ જો ખરાબ કે ખોટો છે, અને ક્રોધ છે એ બેસલેસ છે. કેમ કે ક્રોધ એ કરવાનું છે જ નહીં, અને એ જે નથી કરવાનું એને સત્ય સાથે જોડો તો ઓવરઓલ શું થઈ જાય? અસત્ય થઈ જાય. હું કહું છું સમજાય છે? એ જ રીતે માયાપૂર્વક કે લોભપૂર્વક કોઈ પણ કશાયપૂર્વક જોડવામાં આવે તો એ નહીં થઈ જાય. શું? તો કે ખોટો થઈ જાય. સમજાય છે? સમજાય છે ને? હાજી. અને ઘણીવાર અસત્ય બોલવામાં આવે અને એની પાછળનો હિતકારી ભાવ હોય તો એ સત્ય થાય. એની પાછળ પણ આ જ છે કે શબ્દો ની સાથે જે ભાવ જોડાયેલો છે એ અલ્ટિમેટલી શબ્દોનું અને ભાવનું મળીને રિઝલ્ટ જો હિતકારી અપાવે છે. હિતકારી ત્યારે જ મળે રિઝલ્ટ જ્યારે સાચી દિશામાં જાય. બરાબર છે? એટલે શબ્દોથી કદાચ ખોટું હોય છતાં પણ ભાવ એના હિતકારી છે, માટે બધું મળીને જો ખાલી શબ્દોની ખાલી ભાવથી કામ નહીં થાય. શબ્દોની જરૂરત પડશે. જેમ એક્ઝામ્પલ આપણે લઈએ કે પેલું એક્ઝામ્પલ આવે છે ને કે મુનિ છે અને મુનિને ખબર છે કે હરણ આ દિશામાં ગયું, અને કોઈ આવીને પૂછ્યું કે ભાઈ તમે હરણને જોયું? આ દિશામાં આવતું તો અમે દૂરથી જોયું છે, સમજો, પણ આગળ ક્યાં ગયું અમને ખબર નથી. તો એ હરણ કઈ દિશામાં ગયું? ત્યારે કે જે છે ને પોતાને ખબર છે કે લેફ્ટમાં ગયું, છતાં કે રાઈટમાં ગયું. એટલે ખોટું બોલ્યા. શબ્દો ખોટા છે, છતાં પણ ત્યાં હરણને બચાવવાનો ભાવ છે. અને ઓવરઓલ જે છે એની દિશા ક્યાં ગઈ? તો કે એ પોતાના હિતમાં ગઈ. કારણ કે સત્ય બોલવા દ્વારા પોતાએ અંદરથી જે પ્રાપ્ત કરવાનું, બરાબર છે, એ જીવોની કોમળતા વગેરે, પછી એ જીવોના પ્રાણની રક્ષા, પોતાની જેમ જ જીવોને ટ્રીટ કરવું. બરાબર છે? આજ સુધી અંદરથી જીવો પ્રત્યે જે અન્યાયી વર્તન હતું, બોલો, હું અને બીજા જીવ, હું અને બધા બીજા જીવ એ સત્તાની દ્રષ્ટિએ સરખા કે જુદા? હું અને બીજા જીવ, બરાબર છે? હા, એ બધાને સુખનો અધિકાર છે, દુઃખ ન મળે એના માટેનો અધિકાર છે. બરાબર છે? છતાં પણ આજ સુધી મોહના કારણે જે દ્રષ્ટિ હતી એ ખોટી હતી, અન્યાયવાળી. હવે સત્ય બોલીને પોતાની જાનની જેમ બીજાની જાનને પણ વાલી કરી. જો ચોરનું પણ હિત કેમ થાય? કેમ કે એને હરણ નહીં મળે તો ચોરીનું જે છે ને હરણ, સોરી, શિકારીને હરણ નહીં મળે તો શિકારીના પાપથી થોડા ઘણા અંશે તો બચશે. હરણની પણ જાન બચશે અને પોતાના જે છે પરિણામ પણ ટકશે. ઓવરઓલ બધાનું હિત કર્યું. એટલે આજ સુધીનું જે અન્યાયી વર્તન હતું એ અન્યાયી વર્તનમાં એ જે છે ને એમાંથી ન્યાયી વર્તનમાં આવ્યા. બરોબર છે? એટલે અંદરના સત્યને એમણે એક્સેપ્ટ કર્યો કે હું જેટલો સુખ માટે અધિકારી છું એટલા આ બધા જીવો છે. બરોબર છે? એટલે ઓવરઓલ લાંબો વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે અસત્ય દ્વારા પણ અંદરના સારા ભાવ હોવાના કારણે, હિતના ભાવ હોવાના કારણે સમગ્રના એમને ફળ રૂપે જે છે એ શું મળે છે? તો કે સત્ય મળે છે. અને માટે એ નયની જે છે ને દિશા એ હિતકારી હોવાના કારણે સાચી ગણે છે. સમજાય છે? પેલું ન સમજાણું કે સત્ય બોલીએ છીએ પણ ક્રોધ સાથે બોલીએ છીએ તો અસત્ય. એટલે એવું બી બની શકે કે સત્યનો પક્ષપાત છે એને કારણે ક્રોધ છે અને બોલાય છે બી સત્ય. મેં પહેલા જ કીધું હિતકારીની વાત છે. અને એની પહેલા પણ જે છે ને શબ્દ મેં મેન્શન કર્યું હતું કે અપ્રશસ્ત ક્રોધ. અપ્રશસ્ત, હા. પ્રશસ્ત ક્રોધ છે એ તો જે છે ને એ અન્યાયમાંથી ન્યાય તરફ લઈ જાય છે હિતની દ્રષ્ટિએ.
એનો સવાલ જ નથી. પણ એક ક્રોધપૂર્વક બોલાયેલું સત્ય એટલે અપ્રશસ્ત ક્રોધપૂર્વક બોલાયેલું સત્ય, એની વાત છે. ઘણી વાર તો શું છે ખબર છે કે આપણો આશય પ્રશસ્ત હોય છતાં પણ જે છે ને જ્યાં ક્રોધની જરૂરત નથી ત્યાં પણ જે છે ને સત્ય સાથે ક્રોધને આપણે ભેળવી દઈએ તો એટલી આપણી ખામી ગણાય. જરૂરત નથી ત્યાં ક્રોધ નથી કરવાનો. બરોબર? સત્ય માટે પણ ક્રોધની જરૂરત હોય ત્યાં ક્રોધ કરે તો બરાબર છે, પણ સત્ય માટે જ્યાં ક્રોધની જરૂરત નથી ત્યાં ક્રોધ કરે તો ના ચાલે. એનો ક્રોધ જે છે એ ભલે જે છે ને સારા માટે હોય છતાં પણ કેવું થઈ જાય તો કે અપ્રશસ્ત. બરાબર છે. એટલે ઘણાને એવું હોય કે જે છે ને એ શાસન માટે જે છે ને અંદરમાં એક દાજ હોવી જોઈએ. અંદરમાં જે છે ને શું કહેવાય કે એ જુસ્સો હોવો જોઈએ. અંદરમાંથી જે છે ને કોઈ પણ એને એ જે છે ને આડખીલી ન કરે એના માટે અંદરથી ગુસ્સો હોવો જોઈએ. એ કઈ જરૂરી નથી કાંઈ. ક્રોધ વગર કામ કરતું હોય અને ઘણી વાર તો જે છે ને વિવેક એટલો બધો રાખવો પડે આપણે. બધી જગ્યાએ ક્રોધથી કઈ કામ ન થાય. બરોબર છે. ઉલટાનું ક્રોધના કારણે જે છે ને નુકસાનના કારણે નુકસાન જે થતું હતું એના કરતા વધી જાય નુકસાન. એટલે એ ઠંડા મગજથી અથવા તો શું કહેવાય કે વિવેક રાખીને જે છે ને જ્યાં ક્રોધ કરવાનો હોય ત્યાં કરવાનો. બધું નુકસાન થઈ જાય. સમજાય છે? તો ઘણાને શું હા હોય જી. ખબર છે કે એ આપણા દેરાસ ઉપર કોઈ એટેક કર્યું તો પછી ગુસ્સે થઈ જશે ને એના મંદિર ઉપર જઈને બોમ્બ ફોડે. બરોબર છે. રિઝલ્ટ શું આવે? ન કરાય. ઝઘડા થાય. ઓલો આવીને જે છે ને પાછો બીજો બોમ્બ ફોડશે. હજી 4 જે છે ને તીર્થો ઉડાવશે. એ રીતે ન કરાય. વિવેક રાખવો ને. તો આ રીતે કામ ના. એટલે એમાં પછી એ ટેક્ટફુલી હેન્ડલ કરવું. ગુસ્સાને પણ જે છે ને દિશા સાચી મળે અને હિતકારી બને તો જ એને આપણે પ્રશસ્ત કહી શકીએ. બાકી એમને નહીં. એક જ મિનિટ. ચલો હવે એટલે મેન આ નહીંનો વિષય એને લાઈફમાં ખરી રીતે એપ્લાય કરતા થઈએ તો એનાથી ફાયદો થશે. અને એ કહેવાય ને કે જાદુની છડી છે. એને જીવનમાં એ હર ક્ષણે અપ્લાય કરતા આવડે, ઉતારતા આવડે, એનો ફાયદો લેતા આવડે તો ઘણા બધા હિત સ્વ પરના આપણે સાધી શકીએ. બરાબર છે. આ તો અહીંયા તો ખાલી જે છે ને ખાલી માત્ર એકદમ સામાન્ય પરિચય આપેલો છે નહીંનો. ચાલો તો હવે એ નહીંના જે પર્યાયવાચી શબ્દો છે એના દ્વારા એની વ્યાખ્યા ક્લિયર થશે. તો કે નહીં જે વસ્તુના અંશ તરફ લઈ જાય, કેમ કે ની ધાતુમાંથી બનેલું છે નહીં. એટલે દોરી જવું, લઈ જવું. તો ક્યાં લઈ જાય? તો કે કોઈ પણ વસ્તુના એકાદ અંશ તરફ. એટલે વસ્તુને આપણે ડિસ્ક્રાઇબ કરવા જઈએ તો એના ઘણા બધા પાસા છે. એક જ વસ્તુને ડિસ્ક્રાઇબ કરી તો કેમ કે એની અંદર ગુણધર્મો એટલા બધા રહેલા છે કે એને અલગ અલગ રીતે જે છે ડિસ્ક્રાઇબ કરી શકાય છે. તો ડિસ્ક્રાઇબ કરવાના એના જેટલા પણ પાસાઓ છે એમાંથી એકાદ પાસાને ઓળખાવે, બરાબર, અથવા તો અમુક પાસાઓને ઓળખાવે એક એંગલથી, પણ પૂરેપૂરું ન ઓળખાવે એનું નામ છે નહીં. બરાબર છે. અર્થાત જે જીવાદી જેટલા પણ પદાર્થો છે એને સામાન્ય આદિ એટલે કે સામાન્ય અને વિશેષ એ રૂપે પ્રકાશિત કરે, એટલે કે એનું જ્ઞાન કરાવે, ઓળખાવે, એને નહીં કહેવાય. પછી નહીં માટે બીજો શબ્દ છે. બરોબર છે. આ નહીંની વ્યાખ્યા જ થઈ ગઈ. હવે નહીં માટે બીજો શબ્દ છે પ્રાપક. પ્રાપક આ એવા પ્રયોગથી ની ધાતુના એટલે જેમાંથી નહીં બન્યો છે એ ની ધાતુના પ્રેરક પ્રયોગના અર્થને સૂચવે છે. એટલે ની ધાતુનો પ્રેરક પ્રયોગ જે છે એમાંથી પ્રાપક બન્યું છે. તેનો અર્થ શું થાય કે સ્વને અભિમત યુક્તિથી, એટલે કે જેટલા પણ નયો છે ને એની પોતપોતાની યુક્તિ હોય, એટલે પોતપોતાનો જોવાનો દ્રષ્ટિકોણ, એનાથી તે અર્થ એને આત્મામાં પહોંચાડે. સમજાય છે? આત્મામાં પ્રાપ્ત કરાવે એને પ્રાપક કહેવાય. એટલે નહીં થઈ ગયો ને.
પોતાને જે અભિમત છે યુક્તિ, એટલે પોતાને માન્ય છે જે યુક્તિ, એટલે પોતાને માન્ય એંગલ અથવા તો પોતાનો એક એંગલ, એ એંગલ થી વસ્તુને જોઈ અને એનાથી એને જે અર્થ મળે, પદાર્થ મળે, એને આત્મામાં પહોંચાડે. કેમ કે નહીં એક પ્રકારનું જ્ઞાન છે અને જ્ઞાન એ વસ્તુ ઉપરથી જઈને આત્મામાં આવશે. વસ્તુ પરથી જઈને એટલે કે વસ્તુનો બોધ કરાવીને એનો પ્રકાશ આત્મામાં પાથરશે. બરાબર છે? એટલે નયને પ્રાપક પણ કહેવાય છે. પછી આગળ જઈને નયને કારક પણ કહેવાય છે. તો કે કારકા ઇત્યાદિ પ્રયોગથી તે નય ધાતુના અન્ય અર્થને પણ થાય છે એમ બતાવે છે. અન્ય અર્થ પણ થાય છે. એટલે કે એક જ ધાતુના ઘણા અર્થ પણ થાય. ધાતુઓના જે છે ને અનેક અર્થો થાય. અને તે જે આત્મામાં તે જ્ઞાનને કરે, કારક છે ને એટલે કરવા અર્થમાં છે. એટલે જે જ્ઞાનનો અંશ અથવા તો જ્ઞાન, જે જ્ઞાન આત્મામાં તે જ્ઞાનને કરે, એટલે તે અર્થને ઓળખાવે વસ્તુના. અર્થાત પૂર્વે ઓળખાવે એટલે શું? પેલા ઓળખાયા નહોતા. બરાબર ને? કેમ કે ઓળખાયેલા જ હોય તો ઓળખાવાની જરૂર નથી. એટલે કે લખે છે કે પૂર્વે નહીં થયેલા જ્ઞાનને આત્મામાં પ્રગટ કરે. બરોબર છે? એટલે કરવું એ કારક અર્થમાં છે. પછી એ સાધક એટલે પોતાના, જો બધાના અર્થ એક જ છે, આ તો ખાલી અલગ અલગ પર્યાયવાચી શબ્દો દ્વારા એ મિનિંગ વધારે ક્લિયર થાય છે. તો કે છે પોતાના એટલે કે પોતાને અભિમત એવા યોગ વાળા, એટલે જોડાણ વાળા, પ્રકૃતિ પ્રત્યેના યોગથી થતા, એટલે કે વસ્તુ અને એમાં જે જોડાક્ષર રૂપે જે શબ્દો લાગે એનાથી જે અર્થ થાય એ અર્થને સિદ્ધ કરે. બરાબર છે? એ અર્થને જે સિદ્ધ કરે એટલે સાધી આપે એને સાધક કહેવાય અને એને જ નય કહેવાય છે. એટલે નય શું કરશે કે શબ્દોમાં જે શબ્દ છે એમાં એ શું કહેવાય, એ શબ્દની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ અલગ અલગ નયની અલગ અલગ બનાવશે. જેમ અમુક નયો છે એ શબ્દને જે છે ને એ રૂઢિ અર્થથી પકડશે કે લોકમાં જેવો અર્થ હોય એવો અર્થ કરવાનો. કોઈ જે છે ને એના એ સામાન્ય અર્થને પકડશે. કોઈ નયો એવા છે કે એ અર્થ વર્તમાનમાં હોય તો એને પકડશે. પછી અને એમાં પણ જે છે ને એમાં પ્રત્યય આદિ લાગે તો અર્થો બદલાય. બરોબર છે? એટલે એ નયો જે છે એ પોતાના, એટલે લખ્યું ને પોતાને જે અભિમત છે યોગ જેવું, એ યોગ દ્વારા શું કરશે તો કે અર્થને સિદ્ધ કરશે. સમજાય છે? આના ઉપરથી પણ ખ્યાલ આવે છે કે એક જ શબ્દના પણ અલગ અલગ નયો થી અલગ અલગ અર્થ થાય છે અને એ નયો એ અર્થને સાધી આપે છે. એટલે અર્થના સાધક છે. પછી આગળ કહે છે કે નિર્વર્તક એટલે શું તો કે પોતાને નિશ્ચિત અભિપ્રાયથી આત્માને તેવા અધ્યવસાય વાળો બનાવે. કે નય છે, હરેક નયનો પોતાનો એક અભિપ્રાય છે, નિશ્ચિત ફિક્સ અભિપ્રાય. બરાબર છે? પોતાનો અભિપ્રાય બદલે એને નય ન કહેવાય. બધા નયોનો પોતપોતાનો નિશ્ચિત અભિપ્રાય છે. એ પોતાના અભિપ્રાયથી, પોતાની દ્રષ્ટિથી એ વસ્તુને જોશે અને એ જે દ્રષ્ટિ છે બરોબર છે, એનાથી આત્માને જે છે એવા અધ્યવસાય વાળો કરે છે, એટલે એવા જ્ઞાન વાળો કરે છે. બરોબર છે? એટલે એવા અધ્યવસાયનું આત્મામાં નિર્વર્તન કરવું એ નયનું કામ છે. પછી કે નિર્ભાષક એટલે ભાષણના અર્થમાં છે. તો કે જે પોતપોતાના અભિમત અંશને, પોતાને માન્ય એવા અંશને જે પ્રગટ કરે છે, ભાષણ કરાવે છે આત્માને, એ નિર્ભાષક છે. પછી હજી એક શબ્દ છે ઉપલંભક. તો કે જે તે સૂક્ષ્મ અર્થ વિશેષ, હરેક નયના પોતપોતાના એક સૂક્ષ્મ અર્થ છે. બરોબર છે? અને સ્પેસિફિક છે બધાનો, એટલે વિશેષ લખે. એ જે જણાવે છે, ઉપલંબ કરાવે છે, એ ઉપલંબક કહેવાય છે. પછી એ વ્યંજક તો કે ક્લિયર કરવું, એટલે જે પોતાના અભિપ્રાયને કે અભિપ્રાય દ્વારા વસ્તુને, બરોબર છે, એ એટલા અંશે શું કરે છે તો કે ક્લિયર કરે છે. એટલે ક્લિયરલી એક એક અંશને જણાવે છે. એટલે આ બધાના જે છે ને એ અર્થ
આમ થોડા થોડા જુદા નીકળતા હોવા છતાં પણ એ નહીં માટે વપરાતા આ બધા પર્યાયવાચિક શબ્દો છે. એટલે લખ્યું કે પ્રાપક વગેરે બધા શબ્દો કેવા છે? તો કે એક અર્થવાળા છે. કથનચિત ભેદ હોવા છતાં બધામાં જે છે ને થોડો થોડો ભેદ જણાય છે ને. કોઈ કહે છે કે ભાઈ અધ્યવસાય વાળો કરે, કોઈ કે પ્રકાશિત કરે, કોઈ કે જે છે ને પ્રગટ કરે, કોઈ કે સાધી આપે. તો એવું જે છે એ થોડો થોડો અર્થ જુદો જણાતો હોવા છતાં પણ ઓવરઓલ નઈ શબ્દ એનો અર્થ સ્પષ્ટ થાય માટે જ આપણે આ બધા બરોબર છે. એટલે બધા શબ્દો નઈ માટે પર્યાયવાચી છે. સકર્મક ધાતુઓનું કોઈ પ્રાપ્ય કર્મ હોવું જોઈએ, બરોબર ને? કોઈ પણ જે સકર્મક ધાતુ હોય તો એ ધાતુનો કોઈ કર્મ હોય, બરોબર? કરતા તો હોય જ પણ કર્મ પણ હોય. એટલે સબ્જેક્ટ તો હોય, ઓબ્જેક્ટ પણ હોય. કર્મ એટલે ઓબ્જેક્ટ. તો એ સકર્મક ધાતુનો કોઈ પણ એક જે છે ને એક કે અથવા તો વધારે એ પ્રાપ્ય કર્મ હોવું જોઈએ. તો જ સકર્મક કહેવાય ને, તો અકર્મક કહેવાય. આથી કર્મને બતાવતા ભાષ્યકાર કહે છે કે પૂર્વે કહેલા જીવાદી 7 પદાર્થોને જે સામાન્ય આદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે. બરોબર છે. પ્રકાશિત કરવું કાં તો ખાલી કરવું એ શબ્દ છે એ સકર્મક છે. કરવું શબ્દ પણ સકર્મક છે. એટલે એનો કર્મ શું છે? તો કે નઈ છે. બરોબર છે. એટલે પેલા જીવાદી જે 7 પદાર્થો બતાવ્યા, બરોબર છે, એનું સામાન્ય રૂપે, વિશેષ રૂપે, બરોબર છે, વગેરે એંગલથી પ્રકાશિત કરે એને નયો કહેવાય. હવે નયો જીવાદી પદાર્થોના ધર્મો જ થયા છતાં આ જે નયો છે, જીવ વગેરે પદાર્થના ધર્મો જ છે ને અલગ અલગ, છતાં જીવાદી પદાર્થને સામાન્ય આદિ રૂપે પ્રકાશિત કરે છે. એટલે પોતે નય દ્વારા જે દેખાય છે એ ધર્મો છે. અને નય શું થઈ ગયું? જોવા માટેની એક જરિયો થઈ ગયો. બરોબર છે. તો એ નય છે એ પ્રકાશિત કરવા માટેનું એક જે છે ને સાધન થઈ ગયું એમ કહીએ તો ચાલે. બરોબર છે. તો કઈ કઈ રીતે પ્રકાશિત કરે છે? તો કે સામાન્ય આદિ રૂપે, એટલે સામાન્ય રૂપે, વિશેષ રૂપે, વર્તમાન રૂપે, બરોબર છે. પછી એ શું કહેવાય કે એ લિંગ ભેદ રૂપે, એ અલગ અલગ રૂપે પ્રકાશિત કરે છે. આ નયોનું કાર્ય છે. આનાથી નયંતી ઇત્યાદિ અર્થ દ્વારા, એટલે કે જે દોરી જાય છે વગેરે આપણે જે અર્થ જોયું એના દ્વારા પારમાર્થિક નયને આશ્રયને કર્તા અને ક્રિયાના કથનચિત ભેદને જણાવે છે. બરોબર છે. કે કર્તા કોણ છે? તો કે આત્મા. નયનો કર્તા તો આત્મા જ હોય ને. સમજાય છે? અને નય પોતે જે છે એ જે કાર્ય કરે છે, બરોબર છે, એની ક્રિયા છે, એને આત્માની ક્રિયા છે. કેમ કે એ નય જ્ઞાન રૂપ છે. છતાં પણ આત્મા કરતા જેમ જ્ઞાન અપેક્ષા એ ભેદ વાળું છે, અપેક્ષા એ અભેદ વાળું છે. કેમ કે આત્માનો એક ગુણ છે પોતાનો જ, અને એનાથી આત્માને જુદો નથી કરી શકતા. એ અપેક્ષા એ અભેદ વાળું છે. છતાં પણ આત્મા કરતા એના ગુણો અલગ અલગ છે. એમાંથી એકાદ ગુણ નય જે છે ને જ્ઞાન છે. અને જ્ઞાન નો એક જે છે ને શું કહેવાય કે અંશ એ નય છે. એટલે એ રીતે કર્તા અને ક્રિયા, ભલે ક્રિયા કર્તામાં થાય છે છતાં પણ એમાં ભેદ છે. સર્વથા ભેદ નથી. બરાબર છે. કેમ કે એકમેક છે. અહીં ઘણું કહેવા જેવું છતાં ગ્રંથ વિસ્તારના ભયથી કહેવાતું નથી. કે અહીંયા અમારે જે છે ને ઘણું બધું કેવું છે કે કઈ રીતે જે છે ને ભેદ છે, અભેદ છે વગેરે ઘણું કહેવા જેવું છે. છતાં પણ ગ્રંથ મોટો થઈ જાય એટલે અમે હમણાં નથી કહેતા. હવે અત્રાહિતી નય શબ્દના અર્થનું નિરૂપણ કરીએ છતે નય શબ્દના અર્થનું નિરૂપણ કર્યું. હવે પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે શું આ નૈગમાદી નયો તંત્રાંતરીય વાદીઓ છે કે સ્વતંત્ર જ જે છે ને એ ચોદકના પક્ષને ગ્રહણ કરનારા એવા બુદ્ધિ ભેદથી એ અયથાર્થ નિરૂપકો છે. એટલે કે આ નૈગમ આદિ જે નયો છે, બરોબર છે, એ અલગ અલગ તંત્રમાં રહેલા, એટલે પોતપોતાના પક્ષમાં રહેલા એ જે છે ને એ વાદીઓ છે
કે સ્વતંત્ર જે છે ને એ શું કહેવાય કે પોતપોતાના પક્ષને ગ્રહણ કરે એવા બુદ્ધિ ભેદથી કે બધાની બુદ્ધિ જુદી હોય માટે અયથાર્થ એટલે ખરા નથી એવા નિરૂપક છે, એટલે કે એવું પ્રકાશન કરનારા છે. તો એવા અહીંયા જે શબ્દ છે ને એને આપણે ઓળખીએ જરા કે તંત્રાંતરીય એટલે શું? તો કે જેના વડે જેમાં અર્થો વિસ્તારાય, જેના વડે અથવા તો જેમાં અર્થો છે એનો વિસ્તાર કરાય, બરોબર છે, તે તંત્ર એટલે કે પ્રવચન એટલે દ્વાદશાંગી. તેનાથી અન્ય એટલે કે અહીંયા આપણે પ્રવચન તરીકે ભગવાનના શાસ્ત્ર કે આગમ લઈએ છીએ. તો કે તંત્રાંતરીય, અચ્છા, એટલે જુદા જુદા તંત્રો એ રીતે અર્થ થાય, પણ અહીંયા આપણે શું લેવાનું છે કે આપણે અહીંયાનું જે તંત્ર છે જેને આપણે પ્રવચન કરીએ છીએ એનું જે છે ને અંતર એટલે એનાથી અન્ય એટલે કપિલ આદિ મુનિએ જે શાસ્ત્રો કહેલા છે, એટલે કે જૈન સિવાયના જે શાસ્ત્રો છે એ તંત્રાંતર છે, બરોબર છે. અને જૈન સિવાયના જેટલા પણ બીજા ફિલોસોફીઝ છે એ તંત્રાંતરમાં, બરોબર છે, એટલે પ્રવચનાંતરમાં એટલે કે જૈનેતરમાં થયેલા જે તંત્રાંતરમાં કુશલ તે તંત્રાંતરી, બરોબર છે, તેઓ સ્વશાસ્ત્રથી સિદ્ધ થયેલા અર્થને કહેતા હોવાથી એટલે કે એ લોકો એમના શાસ્ત્ર એમને જે શાસ્ત્ર છે એનાથી જે અર્થ સિદ્ધ થાય છે એને કહેનારા છે, એટલે વાદી કહેવાય છે. એટલે તંત્રાંતરીય જે વાદીઓ છે એટલે કે જૈનેતર દર્શનના જે વાદીઓ છે, બરોબર છે, એ આ નૈગમાદી નયો છે એવો પેલા પ્રશ્ન કર્યો. પછી આમાં જે શબ્દ પાછળથી આપ્યો ને કે સ્વતંત્ર જ જે છે ને ચોદકના પક્ષને ગ્રહણ કરનાર, એ ચોદકનો અર્થ શું છે? તો કે કઠિન કયું હોય વગેરેમાં પ્રશ્ન કરે તેને ચોદક કહેવાય છે. એટલે કે જ્યાં કઠિન કયું હોય એમાં જે છે ને એ શું કરે કે પ્રશ્ન કરે એટલે શું કે એમાં સમજો કે કોઈ ટફ વસ્તુ છે એને માટે પ્રશ્ન કરે કે આ અમને સમજાતું નથી, અને પછી જે છે ને પોતાની મતિ કલ્પનાથી જવાબ આપે. તો આનું નિરાકરણ કરવા માટે કહે છે કે અત્ર ઉચ્યતે ઇત્યાદિ, તો કે ઉક્ત શંકાનું નિરાકરણ કરવામાં આવે છે કે આ નયો તંત્રાંતરીય વાદીઓ નથી, એટલે અન્ય દર્શનના મતો નથી. કેમ કે અન્ય દર્શન વાળા જે છે એમનો તો જે છે ને નય વિષય જ નથી, કાં તો એમના જે પક્ષો છે એ નયનો વિષય નથી, કારણ કે એ લોકો કેવા છે તો કે એકાંતથી માને છે. તો એકાંતથી વસ્તુને માને તો પછી નય ન કહેવાય, કે નય તો સાપેક્ષ છે ને, આ અપેક્ષાએ આમ છે અને આ અપેક્ષાએ આમ છે, જ્યારે એ લોકો તો કે છે કે ના આમ જ છે, અપેક્ષા નહીં. તો લખ્યું કે કેમ કે અવધારણ એટલે જકાર, એટલે કે આમ જ, અર્થાત એકાંતવાદી છે, બરોબર છે. તો કે નયો છે ને એ વસ્તુના યથાર્થ સ્વરૂપના ગ્રાહક છે, વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ છે એને ગ્રહણ કરનાર છે, તથા સ્વતંત્ર જ જે છે ને ચોદક પક્ષગ્રાહી મતિ ભેદથી અયથાર્થ નિરૂપકો નથી. એટલે પ્રશ્ન આવ્યો અને જે છે એનો જવાબ આપી દીધો, એને સમાધાન થઈ ગયું, પછી એ વસ્તુ ત્યાં હોય કે ન હોય, સમજાય છે. કોઈ કે મને કંઈક પ્રશ્ન પૂછ્યો, એમને ડાઉટ ગયો એટલે કઠિન હતું અને મેં જવાબ આપી દીધો, અને જવાબમાં જે છે ને હવે એમાં સામેથી પ્રશ્ન આવતો નથી, પણ મેં જે જવાબ આપ્યો છે યથાર્થ ભલે ન હોય પણ સામેવાળાને મેં ચૂપ કરી દીધો, બરોબર છે. તો કે એવું નથી, બરોબર છે, કેમ કે અયથાર્થ નિરૂપકો જે છે એ તો શું છે કે સંબંધ રહિત પ્રલાપ છે, એટલે કોઈ જોડાણ નથી, સત્ય સાથે એને કોઈ મેળ નથી અને ખાલી વાત છે. તો એવું નથી, નયો જે છે એ અયથાર્થ પ્રલાપક નથી, કિંતુ જીવાદી અને ઘટાદી જ્ઞેય પદાર્થોના જ્ઞાન ભેદો છે. જીવ વગેરે કે ઘટ વગેરે એ જે પણ જગતમાં જ્ઞેય પદાર્થો છે એ જ્ઞેય પદાર્થની અંદર એક જ્ઞેય પદાર્થની અંદર જેટલા જ્ઞાનના ભેદ થાય એ જેટલા જ્ઞાનના ભેદ નીકળે એ બધા જ નયો છે, બરોબર છે. હા, બધાનું સ્ટડી કરવું
એ આપણા માટે હમણાં છદ્મસ્ત તરીકે એ શક્ય નથી. માટે અમુક ભેદોને ગ્રહણ કરીને એટલું આપણે એક્સેપ્ટ કરવા તૈયાર હોવા જોઈએ કે ઘણા ભેદો છે. બરોબર છે. એટલે એકદમ શોર્ટમાં આપણે 2 નહીઓ, વ્યવહાર ને નિશ્ચય નહીં. પછી થોડુંક વિસ્તાર કરીને હમણાં આપણે જે રીતના 5 નહીઓ જોયા હતા, 4 નહીઓ જોયા હતા. પછી એનો વિસ્તાર કરું તો 7-8 નહીં થાય અપેક્ષાએ, એ વધતા જાય. અર્થાત આ નહીઓ જીન પ્રવચન અનુસાર વસ્તુના યથાર્થ સ્વરૂપને ગ્રહણ કરનારા છે. એટલે ભગવાને એ સ્વજ્ઞાનથી વસ્તુમાં જેટલા ધર્મો જોયા એનું જ ડિસ્ટ્રીબ્યુશન કરીને નયો બતાવ્યા છે અને યથાર્થ છે, ખોટા નથી. બરાબર છે. અને જો એ પક્ષપાત રહિત બુદ્ધિથી એની તપાસણી કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે તો એ જરૂર એમાં જે છે ને શું કહેવાય કે એ પ્રત્યક્ષ થી વિરોધ નહીં આવે, માટે એને એક્સેપ્ટ કરવા જેવું છે. એટલે વાચ્યને એટલે કે જ્ઞેયને બરોબર છે, જે જણાય છે કે જેનું જે છે ને શું કહેવાય કે કથન થાય છે એ જ્ઞેય છે કે વાચ્ય છે, એને આશ્રયને આ વિષયને દર્શાવતા ભાષ્યકાર કહે છે કે એ તદ્યથા ઇત્યાદિ આ પ્રમાણે છે. સૌથી પહેલા તો જે છે ને બધા નયોના આવે, થોડા થોડા એ ભેદો જે છે થોડીક બતાવે છે કે નૈગમ એમાં એક્ઝામ્પલ સાથે બતાવે છે. ઘટ એ પ્રમાણે બોલતા નૈગમ નૈગમ નહીં છે આ પ્રમાણે માને છે. જ્યારે ઘટ બોલીએ ત્યારે નૈગમ નહીં શું માને છે? તો કે કુંભાર આદિના પ્રયત્નથી ઉત્પન્ન કરેલ જેના ઉપરમાં ભાગમાં એ ઓષ્ઠનો ભાગ એટલે ઉપરનો જે ભાગ છે હોઠ જેવો એ કેવો હોય? કુંડલાકાર ગોળ હોય, એટલે બંગડી જેવો ગોળ હોય, જેની ડોક થોડીક લાંબી હોય અને ગોળ જે છે ને સમાન પરિધિ વાળી એટલે સમાન સર્કમફરન્સ વાળી છે. તથા જેનો નીચેનો ભાગ પણ જે છે ને ગોળ છે અને જે પાણી દૂધ વગેરે લેવામાં એટલે લાવવામાં એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ આવવામાં અને અંદર ભરી રાખવામાં સમર્થ છે. એટલે કે એમાં ભર્યું હોય જરૂરી નથી. બરોબર છે. આગળના નયો તો શું કહેશે કે ભરેલું હોવું જોઈએ, નહીતર ન કહેવાય. તો જેમાં એટલું સામર્થ્ય છે કે ભરાઈ શકાય. બરોબર છે. અને અગ્નિપાકથી ઉત્પન્ન થનારા લાલ રંગ આદિ એટલે કે એને પકાવવા દ્વારા જે છે ને અગ્નિમાં પકાવવા દ્વારા એમાં લાલ રંગ પેદા થયો. આદિ લખ્યું છે એટલે બીજા રંગો પણ આવે. આદિ ઉત્તર ગુણોની એટલે કે એવા બીજા પણ ગુણોની એમાં પરિસમાપ્તિ થાય છે. જેમ અગ્નિમાં નાખીએ તો જેમ લાલ થાય એમ વધારે હાર્ડ પણ થાય, એની બ્રિટલનેસ પણ વધે, આ બધું થાય. અને જે બની ગયો છે એવા માટીના દ્રવ્ય વિશેષને ઘડો કહેવાય છે. બરોબર છે. એટલે આટલી વ્યાખ્યા કોણે કરી? નૈગમ નહીએ કરી. એટલે એ પ્રમાણે શુક્લ પિત્ત આદિ વિશેષ ધર્મથી યુક્ત કોઈ એક જ ઘટમાં અથવા તેના જેવા સગળા ઘટમાં ભેદ વિના સામાન્ય રૂપે આ ઘટ છે એવો બોધ એ નૈગમ નહીં છે. બરોબર છે. એટલે કોઈ એવો ભેદ નથી કે વિશેષ ધર્મો હોય અથવા તો સામાન્ય ધર્મો હોય, પણ આ વ્યાખ્યા જ્યાં બેસે બરોબર છે એને આપણે ઘડો કહેવાય, એ નૈગમ નહીં માનશે. બરાબર છે. જો આમાં જે છે ને કાળને મેન્શન નથી કર્યું, એટલે પેલા થઈ ગયો હોય તો પણ માનશે, પછી થવાનો હોય તો પણ માનશે, પણ આવું હોય તો માને. બરોબર છે. પછી સંગ્રહ નહીં છે તેની માટે એક્ઝામ્પલ આપે છે કે એક ઘટમાં અથવા નામ સ્થાપના દ્રવ્ય ભાવથી વિશિષ્ટ વર્તમાનમાં હોય, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જેટલા ઘડાઓ છે બરોબર છે, આ બધામાં આ ઘટ છે એવો બોધ થાય છે ને. ઘટનો ફોટો જોઈએ તો પણ ઘટ છે એવો બોધ થાય, ઘટ શબ્દ લખ્યો હોય તો પણ ઘટનો બોધ થાય. બરોબર છે. પછી ઘટનું જે છે ને દ્રવ્ય અવસ્થા કે પછીની અવસ્થાને જોઈને પણ જે છે ને દ્રવ્ય બોધ થાય છે. પછીની અવસ્થા પણ દ્રવ્ય અવસ્થા છે. તો જે વસ્તુને જોઈને એ સામાન્ય રૂપે ઘટનો બોધ થાય છે બરોબર છે, એને ઘટ તરીકે સંગ્રહ નહીં સ્વીકારે છે, કારણ કે એમાં સામાન્યની પ્રધાનતા છે. અર્થાત સંગ્રહ નહીં સામાન્યને પ્રધાન માને છે. ખ્યાલ આવે છે. પછી એ વ્યવહાર નહીં છે એ શું કરશે? તો કે એક બે કે ઘણા નામ સ્થાપના દ્રવ્ય ભાવ બધાને માને છે લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય હશે. એટલે લોકમાં જે ઘડાની પરીક્ષા કરે કે આ ઘડો છે કે નથી ગ્રહણ કરાય. બરોબર છે. કાં તો ઉપચાર કરાય
કેમ કે ઉપચાર પણ જે છે ને વ્યવહારમાં જ છે. અને યથા યોગ્ય સ્થૂલ અર્થવાળા તે જ ઘડામાં, બરોબર છે, આ ઘટ છે એવો જે બોધ તે વ્યવહાર નહીં છે. બરોબર છે. એટલે વ્યવહાર નહીં, ખાલી ઘડો બોલવાથી બધા ઘડા ગ્રહણ નહીં કરી લે, પણ જે છે ને વ્યવહાર કરી શકાય કે ભાઈ ઘડા લઈ આવો, તો સામેથી પ્રશ્ન કરશે ભાઈ કેટલા લઈ આવો, તો કે 4-5 લઈ આવો, કમસે કમ એટલું બોલશે. બધા ઘડા લઈ આવો એવું નહીં કરી શકે, કેમ કે વ્યવહારમાં કામ નહીં લાગે. તો સામાન્ય ઘટમાંથી અમુક જે છે ને પછી એમાંથી આ લઈ આવજો આના માટે છે, કે એ રીતે જે છે ને એ જુદું કરવામાં આવે. બરોબર છે. એક બે કે ઘણા, પણ બધા નહીં હો. તો એ વ્યવહાર નહીં છે, કારણ કે આમાં વિશેષની પ્રધાનતા છે, અર્થાત વ્યવહારને વિશેષને પ્રધાન માને છે. આપણે જોઈએ કે આ બધું રિવિઝન જેવું જ છે. બરોબર છે. હવે આમાં શબ્દ આવ્યા કે લૌકિક, પછી પરીક્ષક, ગ્રાહ્ય એટલે શું? તો કે લૌકિક એટલે શું? કે લોકમાં જે પ્રસિદ્ધ હોય, લોકોમાં જે પ્રસિદ્ધ અર્થાત સાધારણ બુદ્ધિવાળા જે માણસો હોય, બરોબર છે, કે સાવ બુદ્ધિહીન નહીં, પાગલ જેવા નહીં, કે મંદ બુદ્ધિવાળા નહીં, અને બહુ બુદ્ધિશાળી જરૂર નથી, પણ સાધારણ લોકોમાં પણ જે રીતે પ્રસિદ્ધ હોય એ રીતે આપણે પકડવાનું. પછી પરીક્ષકો એટલે શાસ્ત્રથી થયેલી તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષો, બરોબર છે. શાસ્ત્રથી એટલે શું? જૈન શાસ્ત્ર એવું જરૂર નથી, પણ ભણવાથી, એટલે કે કોઈ પણ શાસ્ત્રોથી જેની બુદ્ધિ થોડીક જે છે ને ખીલેલી છે. તો એ જ રીતે હવે લૌકિક પરીક્ષક બે ભેગા કરીએ તો શું થાય? કે સામાન્ય બુદ્ધિવાળા છે છતાં પણ એ પરીક્ષા કરી શકે, કમસે કમ એટલી બુદ્ધિ એની એ શાસ્ત્ર દ્વારા એટલે કે સમજણપૂર્વક એટલે શ્રુત દ્વારા ખીલેલી છે. બરોબર છે. એમને ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ઘણા એ શું છે ખબર છે? બુદ્ધિ છે, પણ જે છે ને હવે એને ખબર જ નથી, કેમ કે એને કોઈ શીખવાડ્યું નથી. તો એની બુદ્ધિ એ શું કહેવાય કે એમાં કેપેસિટી હોવા છતાં પણ એ પરીક્ષા ન કરી શકે. એ પરીક્ષા માટે શું લાગશે? તો કે શાસ્ત્રની ટ્રેનિંગ. એટલે શાસ્ત્ર એટલે બુક્સમાંથી ભણેલો એવું જરૂર નથી. એ વાયા પરંપરાથી જે છે ને બાપ દાદાથી ભણેલો હોય, ઘરના લોકોથી ભણેલો હોય, બીજા લોકોથી ભણેલો હોય તો પણ ચાલે. પણ એવી બુદ્ધિ એની હોવી જોઈએ, ખીલેલી બુદ્ધિ. એટલે લૌકિક અને પરીક્ષકો તેના એ જલાહરણ આદિ કાર્ય અંગે વિવાદથી રહિત છે. બરોબર છે. એટલે લૌકિકો છે એટલે સામાન્ય લોકો, બરોબર છે. અને પરીક્ષા કરવા માટે જે બુદ્ધિવાળા છે એ જલાહરણ આદિ કાર્ય અંગે જે છે ને વિવાદથી રહિત છે, કે ભાઈ કોઈને પણ પૂછો તો બધાને ખબર છે આટલું, કે ઘડો હોય તો એ કેવો હોય? તો કે જલ વગેરે લાવવા માટે, બરોબર છે, એ જે છે ને સક્ષમ હોય છે, અને એમાં કોઈ વિવાદ નથી. પછી ઉપચાર ગમ્ય, બરોબર, એ શબ્દ આવ્યો હતો ને, એટલે કે આ ઘડો સમુદ્ર છે એવા ઉપચારથી જાણી શકાય તેવા. એટલે ઘણી વાર શું થાય કે બહુ મોટો ઘડો હોય ને તો કે આ ઘડો સમુદ્ર છે, એટલે લોકો સમજી જાય કે સમુદ્ર કેવો, કહેવાનો મતલબ જે છે ને સમુદ્ર નહીં પણ સમુદ્ર જેવો મોટો છે, બરોબર છે. અને આ લોકો સમજે છે, તો ત્યાં ઉપચાર આ રીતે કરાતો હોય છે, બરોબર ને. જે મોટી નદી હોય તો જે છે ને કે એ આ નદી કેવી છે? તો કે સમુદ્ર છે, તો કે એનો અર્થ શું? કે મોટી નદી છે. પછી એ યથા યોગ્ય સ્થૂલ અર્થવાળા એટલે સૂક્ષ્મ અને સામાન્યને દૂર કરીને, સૂક્ષ્મ અને સામાન્યને જે છે ને દૂર કરીને યથા યોગ્ય સ્થૂલ અર્થવાળા એ રીતે અર્થ દેવાનો. કેમ કે સામાન્ય જે છે એ કોને મંજૂર હતું? આની પહેલાના નહીં, બરોબર છે, સંગ્રહ નહીં. અને સૂક્ષ્મ અર્થ અત્યંત કરવાનો આવે તો પછી ના નહીં આવશે. એટલે સામાન્ય અને સૂક્ષ્મ નથી લેવાના, પરંતુ એને છોડીને જે પણ બીજા સ્થૂલ અર્થ થાય એ સ્થૂલ અર્થ લેવાના, બરોબર છે. એવો આ વ્યવહાર નહીં છે. પછી રુજુસૂત્ર છે એ કેવો છે? તો કે વર્તમાન કાળમાં જ વિદ્યમાન જે ઘડાઓ છે એને જ જે છે ને આ ઘટ છે, પછી નાના મોટા કે જે હોય બધું ચાલશે, પણ હમણાં વિદ્યમાન હોવો જોઈએ, એ રુજુસૂત્ર છે. પછી એ સાંપ્રત, સાંપ્રત એટલે આમ વર્તમાન કાળમાં જ, તો કે વર્તમાન કાળમાં જ વિદ્યમાન અને પૂર્વ પ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઈ એકના વાચક શબ્દોમાં તેવા પ્રકારની વસ્તુનો ઘટ એવો જે બોધ એ સાંપ્રત નહીં, બરોબર છે, શબ્દ નહીં. તો કે વર્તમાન કાળમાં તો ખરું, અને કેવું? તો કે પૂર્વ પ્રસિદ્ધ એટલે પૂર્વ પ્રસિદ્ધ નો અર્થ નીચે બતાવે છે, કે જેમનો પ્રથમ સંકેત એટલે કે ઘટાદી પદાર્થોના આ ઘટાદી શબ્દો વાચક છે
ઘટાદી શબ્દોના ઘટાદી પદાર્થો વાચ્ય છે, એમ વાચ્ય વાચક રૂપ સંબંધ પ્રસિદ્ધ છે તે પૂર્વ પ્રસિદ્ધ. એટલે પહેલાથી જે છે ને કોઈ વસ્તુ માટે કોઈ શબ્દ નિશ્ચિત કરેલો હોય, પહેલાથી પ્રસિદ્ધ હોય, એટલે જેમ જ ઘટ બોલો તો પેલી વસ્તુ જે છે ધ્યાનમાં આવે. બરોબર છે. અને એ શબ્દ દ્વારા જે છે ને એની ઓળખાણ જે થાય છે, એટલે વર્તમાન કાળમાં તો ખરું, પણ એની ઓળખાણમાં જે છે ને વાચ્ય વાચક સંબંધ અહીંયાથી ચાલુ થાય છે, ઋજુસૂત્ર સુધી નથી. ઋજુસૂત્ર પછી જે છે ને વાચ્ય વાચક, એટલે કે એમાં શબ્દ પ્રધાન છે. બરોબર છે. ફરક જુઓ, ઋજુસૂત્રમાં વર્તમાન કાળની પ્રધાનતા હતી, આગળ પાછળનું નહીં આવે. પણ અહીંયા તો કેવું છે કે શબ્દની ઓળખ દ્વારા, એટલે શબ્દ દ્વારા જ વસ્તુ ઓળખાય છે. એટલે વસ્તુ પોતે વાચ્ય છે અને શબ્દ એનો વાચક છે, એને જણાવનારો છે, એક્સપ્રેસ કરનારો છે. બરોબર છે. અને એમાં પણ કયું તો કે જે પૂર્વ પ્રસિદ્ધ હોય એ લેવા, એટલે કે વાચ્ય વાચક ભાવથી જે પ્રસિદ્ધ હોય પહેલાથી. પછી એ નામાદીમાંથી કોઈ એક ના વાચક, ને કે પૂર્વ પ્રસિદ્ધ એવા નામાદીમાંથી કોઈ એકના વાચક, તો કે નામ સ્થાપના દ્રવ્ય ભાવના ભેદથી 4 પ્રકારના પદાર્થ થાય છે. બરોબર ને? નામ પદાર્થ, સ્થાપના પદાર્થ, દ્રવ્ય પદાર્થ ને ભાવ પદાર્થ, એ 4 પ્રકારના પદાર્થ થાય. એમાંથી કોઈ એકનો વાચક હોવો જોઈએ એ શબ્દ. જે શબ્દનો નામ પદાર્થ વાચ્ય છે તે શબ્દનો સ્થાપના દ્રવ્ય કે ભાવ પદાર્થ વાચ્ય નથી. એટલે આપણે બોલીએ ને કે ઘડો બોલીએ એટલે 4 નિક્ષેપા સામે આવી જાય, એવું આ નહીં માને. બરોબર છે. એટલે ત્યાં એવું જ હોય કે જે છે ને ઘડાનો ફોટો એમ બોલો તો જ જે છે ને સ્થાપના નિક્ષેપ આવશે ઘડાનો. કેમ કે ઘડાના ફોટાથી ઘડાનો ફોટો જ ધ્યાનમાં આવે. બરોબર છે. ઘડાનું નામ, બરોબર છે, કાં તો ઘડો શબ્દ, એનાથી નામ નિક્ષેપ ધ્યાનમાં આવશે. એટલે વધારે સ્પેસિફાઈ કરવું પડશે. બાકી જ્યારે ઘડો બોલશો તો નામ સ્થાપના અને દ્રવ્ય નહીં ગણાય, માત્ર ભાવ જ ગણાશે. ખ્યાલ આવે છે? ખાલી ઘડો બોલવાથી બાકીના 3 નિક્ષેપાઓ નીકળી જાય છે. અને ઘડા સાથે ઘડાનો ફોટો કેવી રીતના જે છે ને બોલાય છે જ્યારે, ત્યારે એ વસ્તુને ધ્યાનમાં રાખશે. એટલે નામાદી નિક્ષેપા જે છે ને એમ જોવા જઈએ તો એને આઉટડેટ કરી નાખે છે, કાઢી નાખે છે. આ નહીં. અને કદાચ એને રાખવા હોય તો એનો નિક્ષેપ તરીકે નહીં રાખે, પણ આપણે બોલવું પડે કે ભાઈ જે છે ને એ ઘડાનો ફોટો કાં તો ઘડાનું આકૃતિ, એવું બોલવું પડે તો જ એને માન્ય રાખશે. ખાલી ઘડો બોલશો તો ઘડાની આકૃતિ વગેરે માન્ય નહીં રાખે. હા, એની પેલાના નામ રાખશે, આ નહીં રાખે. કેમ? તો કે ત્યાં શબ્દની મહત્તા છે, જેટલા શબ્દ છે એટલું જોઈએ. બરાબર છે. અને એ આ સાંપ્રત નહીં છે, એ સામાન્ય રૂપે જે છે ને એ શબ્દ નહીં છે. એટલે શબ્દ નહીંનો એકદમ બેસિક નહીં કહી શકે. શબ્દ નયો છે 3, એમાંથી જે બેસિક નહીં છે એ સાંપ્રત છે. અને એના પછી સમવિરૂઢ નહીં. તો કે એ વર્તમાન કાળમાં, બરોબર છે, સમવિરૂઢ ખબર છે ને, શબ્દના ઓરિજિન સુધી જશે. શબ્દનો જે ઓરિજિન હશે ત્યાં સુધી જશે. એટલે કે શબ્દનો જે ઓરિજિન થી અર્થ થતો હોય એ અર્થ હોવો જોઈએ. એ વર્તમાન કાળમાં વિદ્યમાન ઘટાદી પદાર્થોના, વર્તમાનમાં જે વિદ્યમાન છે ઘટ વગેરે જે પદાર્થ છે, સમજો ઘટ છે, સમજો, બરોબર છે, અને ઘટનો જે પદાર્થ છે એટલે ઘટ વસ્તુ, એના નામનું વાચક શબ્દનું, એટલે એનું જે વાચક શબ્દ છે એને નામ કહેવાય ને. ઘટનું નામ શું છે? ઘટનું નામ શું છે? ઘટ જ થાય ને? ઘટ. હા, તો જે નામ થઈ ગયું, બરોબર. અચ્છા, હવે એ નામનું સંક્રમણ ન થવું. સંક્રમણ એટલે શું? કે અન્ય વાચ્યમાં પ્રવૃત્તિ ન થવી. એટલે ઘટ શબ્દ માત્ર ઘટ માટે વપરાશે, બીજે ક્યાંય નહીં વપરાય. અન્ય વાચ્ય માટે નહીં તો શું થશે? સંક્રમણ થઈ જશે. સમજાય છે? જેમ આપણે અહીંયા શું હોય, સુરેશ બોલીએ તો શું થાય? બીજો સુરેશ પણ આવી જાય ને. એવું નહીં ચાલે. બરોબર છે. એટલે ઘટાદીના પ્રકારથી જે છે એ જે છે ને કુટ પણ ન કહેવાય, અર્થાત ઘટ શબ્દથી કુટ ન કહેવાય. ખ્યાલ આવે છે? હવે એટલે બસ સમજાય છે શું કે જ્યારે તમે ઘટ બોલો તો ઘટનો જે અર્થ થતો હોય ને
ઘટવું, બરોબર છે, એ શું હતું? પ્રવૃત્તિ કરવી, એવો અર્થ હતો ને કઈક. હા, ચેષ્ટા કરવી. હા. ચેષ્ટા, ચેષ્ટા, બરોબર છે. હમ. એટલે એ જલાનયનની ચેષ્ટા કરવી, કાં તો જળને પોતામાં ધારી રાખવું, એ એની ચેષ્ટા છે, બરોબર છે. અચ્છા, ઘટ વસ્તુમાં જે છે ને કુટનો પણ પર્યાય છે જ. ઘડામાં જે છે ને એ ઘૂંટવાની પ્રવૃત્તિ પણ, એટલે કુટ રૂપે પણ છે ઘટ, અને ઘટ છે એ કુંભ રૂપે પણ છે, બરોબર છે. હમ. હમ. પણ કુંભન અને કુટ જ્યારે ઘટ બોલશો ને ત્યારે માત્ર જે છે ને ચેષ્ટાનો અધ્યવસાય થવો જોઈએ અંદરમાં, ત્યારે બીજા જે છે ને પદાર્થો ઘટમાં જ રહેલા બીજા પદાર્થો ધ્યાનમાં ના આવે. બીજા પદાર્થો તો ધ્યાનમાં ના આવે, પણ ઘટમાં રહેલા જે છે ને કુટન કે કુંભન એ ધ્યાનમાં ના આવવું જોઈએ. સમજાય છે? એટલે ઘટ આદિના પ્રકારથી કુટ ન કહેવાય, અર્થાત ઘટ શબ્દથી કુટ ન કહેવાય. ઘટ શબ્દ ઘટને જ કહેશે, કેમ કે તે બંનેનું, બરોબર છે, શું છે? પ્રવૃત્તિ નિમિત્ત ભિન્ન છે. ઘટ શબ્દની પ્રવૃત્તિ જુદી છે, અને કુટ શબ્દની પ્રવૃત્તિ જુદી છે, અને કુંભ શબ્દની પ્રવૃત્તિ જુદી છે. એટલે ઘટનું પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા છે, બરાબર ને? અને કુટનું પ્રવૃત્તિ નિમિત્ત કુટન છે. અહીં અધ્યવસાયનો અર્થ જ્ઞાન છે. એટલે મુખ્ય હવે શું છે? એ વસ્તુ ત્યાં ગૌણ છે. વસ્તુ તો એને જ છે ને, કુંભ બોલો કે એ બધા વસ્તુ તો એને જ છે, પણ એ શબ્દ દ્વારા જે અર્થ થાય છે ને એ અધ્યવસાય જુદા છે. એટલે હવે અહીંયા શબ્દ મુખ્ય થઈ જાય છે અને અર્થ ગૌણ થઈ જાય છે, પદાર્થ ગૌણ થઈ જાય છે, વસ્તુ ગૌણ થઈ જાય છે. સમજાય છે? હા, તો એવુંથી બની શકે ને કે એક શબ્દના ઘણા બધા અર્થ હોય, તો ત્યારે હા, શું કરવાનું? ત્યારે પણ મેં કીધું ને કે એક શબ્દના જેટલા અર્થ થતા હોય એમાંથી એ શબ્દ બોલતા તમને જે અધ્યવસાય થાય એ જ એંગલ ત્યાં આપણે પ્રકાશિત થશે, બીજા નહીં. આવા શબ્દો છે ને આપણે ઇંગ્લિશમાં મળશે. આઈ થિંક ભગમાં બી છે કે આપણે ભગવાન જે કહીએ છીએ હા, બસ ભગ છે, એના બે. બરોબર. હા, તો ભગના જે છે ને એ બે ત્રણ અર્થ લઈએ, સમજો બે અર્થ લઈએ. ઐશ્વર્ય છે એક તો, અને બીજું જે છે ને એ 5-6 તો પ્રસિદ્ધ છે. ભગનો અર્થ છે ને ઐશ્વર્ય છે, પછી મહાનતા કે નહીં, મહાનતા નથી, જ્ઞાન છે કે મને બી ઐશ્વર્ય જ યાદ છે, મને બી બીજું યાદ નથી. કોઈને યાદ છે ને? ઉત્તરાયણ આપણે કરેલું હતું, પણ હમણાં મને યાદ નથી આવી ત્યારે બધા જોયા. ઇંગ્લિશમાંથી એકાદ શબ્દ તમને યાદ આવી જાય ને જે બે એના બે અર્થ થતા હોય તો ખ્યાલ આવી જશે. સૂર્ય અર્થ છે ભગનો, એટલે પૂછે છે. હા, મને ડાઉટ છે, મને એનો ડાઉટ છે. હશે. ચલો ને આપણે એમ ખાલી એક્ઝામ્પલ લઈએ કે બાય ચાન્સ સમજો ભગ શબ્દના અર્થ સૂર્ય અને ઐશ્વર્ય બે થતા, તો આપણા અંદરથી જે અધ્યવસાય સૂર્ય તરીકેનો હોય તો આપણે એને સૂર્ય તરીકે જોશું, અને ઐશ્વર્ય હશે તો એક વૃદ્ધિ સમૃદ્ધિ તરીકે જોશું, બરોબર છે? એટલે શબ્દનો અંદરમાંથી જે અર્થ પકડાય, એટલે મુખ્ય તો આપણો અધ્યવસાય જ છે, આપણા ભાવ. શબ્દ દ્વારા જે ભાવ ખીલ્યો એ એંગલ પકડવાનો, બરોબર છે? એના સિવાયના એંગલ નહીં ચાલે ત્યારે, એવું છે, બરોબર છે? તો અહીં અધ્યવસાયનો અર્થ જે છે શું છે? તો કે જ્ઞાન. એટલે અંદરમાં જેવો બોધ થાય છે ને એ જ અધ્યવસાય. તો જે બોધ થાય છે શબ્દ દ્વારા એને પકડશે સમવિરુદ્ધ. આમ છતાં જ્ઞાનના ઉત્પાદક નામને, કેમ કે નામથી જ્ઞાન ઉત્પન્ન થયું છે ને, ભગ બોલ્યા તો સૂર્ય કે ઐશ્વર્ય અંદર આવ્યું, એટલે માટે પ્રધાનતા શબ્દની છે. ખ્યાલ આવે છે? એટલે જ્ઞાનના ઉત્પાદક નામને એટલે શબ્દને પણ ઉપચારથી અધ્યવસાય કહેવાય છે, એ નામને પણ. આથી અધ્યવસાયનો નામ એટલે કે શબ્દ અર્થ કર્યો છે, બરાબર? પેલા જોયું ને આપણે, નામ ઉપર જો નામનું જે છે ને વાચક શબ્દ એ લખ્યું છે. અહીં જ દ્રષ્ટાંતને કહે છે કે એ વિતર્ક ધ્યાનની જેમ, વિતર્ક એટલે શ્રુત, ખબર છે? શુક્લ ધ્યાનની અંદર જે છે ને
પ્રકારો છે. એમાં એકત્વ, વિતર્ક વગેરે છે પ્રકાર. તો એમાં વિતર્ક જે છે ને એ વિતર્ક એટલે શ્રુત. એટલે શ્રુતની પ્રધાનતા વાળું જે ધ્યાન છે એ વિતર્ક છે. બરોબર છે. આ શુક્લ ધ્યાનનું એકત્વ વિતર્ક નામનું બીજું ધ્યાન સમજવું. શુક્લ ધ્યાનના ટોટલ 4 પ્રકાર છે ને એમાંથી બીજા ધ્યાનનું નામ છે એકત્વ વિતર્ક. બરોબર છે. આ બ્રેકેટમાં સમજાવે છે કે પહેલો પાયો છે ને શુક્લ ધ્યાનનો એને પૃથક્ત્વ વિતર્ક સવિચાર કહેવાય છે. એ પહેલો પાયો છે, પહેલું શુક્લ ધ્યાન. એમાં પણ જે છે ને એમાં પણ વિતર્ક પ્રધાનતા છે. કેમ કે એમાં એની અંદર પણ એ શુદ્ધ જ્ઞાનની જરૂરત પડે છે. છતાં તેનું ઉદાહરણ ના આપતા બીજા શુક્લ ધ્યાનનું ઉદાહરણ આપ્યું. એનું કારણ એ છે કે પહેલા ભેદમાં અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ છે. એટલે અર્થમાંથી વ્યંજન, વ્યંજનમાંથી યોગમાં જાય છે. બરોબર છે. અને બીજા ભેદમાં સંક્રાંતિ નથી, એટલે ટ્રાન્સફર નથી થતું, સ્થિરતા છે. એટલે તે આ નહીં જે છે ને તે રીતે આ નહીં પણ સંક્રાંતિથી રહિત છે. શુક્લધ્યાનનો પહેલો પાયો છે ને એમાં શું થાય છે કે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એમ જવાનું થાય છે. તો શું થશે? નયો ફરી જશે ને. સમજાય છે? ઉપયોગ બદલાય એટલે નહીં ફરી જાય. એટલે પહેલો પાયો નથી લીધો. બીજો પાયો લેવાનું કારણ શું? કે ત્યાં એક ધારી જે છે ને એક જ દ્રષ્ટિ છે. એટલે ત્યાં કોઈ સંક્રાંતિ નથી, એકમાંથી બીજામાં જવાનું નથી. સર, અર્થમાંથી વ્યંજન એટલે જરા એક્સપ્લેન કરશો? અર્થમાંથી વ્યંજનમાં જાય. હા, એ તો વ્યંજનનો અર્થ તો આપણે હમણાં જ જોયો હતો. જો આના જે હતા ને નયોના એ પેલા એમાં જ એ છેલ્લો જે શબ્દ છે ને એ વ્યંજન હતો. છેલ્લો કે સેકન્ડ લાસ્ટ કે હતું નહીં. જો જે પોતાના અભિપ્રાયથી વસ્તુને સ્પષ્ટ કરે, એટલે ટૂંકમાં અર્થને સ્પષ્ટ કરે. એટલે શું કહેવાય કે અર્થને ઉત્પન્ન કરે. અચ્છા. એટલે અહીંયા છે ને વ્યંજન એ સૂત્રના અર્થમાં હશે કદાચ. એટલે અર્થ, સૂત્ર અને યોગ. એટલે સૂત્રમાંથી અર્થમાં જાય, એટલે શબ્દમાંથી અર્થમાં, અર્થમાંથી શબ્દમાં, એ રીતે ટ્રાન્સફર થાય. અને યોગમાં મન, વચન, કાયા, એટલે મનોયોગ, એમાંથી વચન યોગ, એમાંથી કાય યોગ, એ રીતે ટ્રાન્સફર થયા કરે. બરોબર છે. આવું પહેલા પાયામાં બને છે. આપણે બહુ પહેલા લીધેલા, ખબર છે? મને લાગે છે કે ના ધ્યાનના પ્રકાર 12 પ્રકારના તપમાં જ હતું. 12 પ્રકારના તપની વાત હતી ને એમાંથી એ ધ્યાન ને કૌશક ધ્યાન હતું ને એની અંદર આપણે એ 4 પ્રકારના ધ્યાન કદાચ લીધા હતા કે અલગથી લીધો હશે ખબર નહીં. ટોપિક બહુ પહેલા કવર કરેલું. 4 ધ્યાનમાં લીધા હતા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એમાં લીધા હતા. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનની અંદર આ 4 પાયા. બહુ વિસ્તાર પણ છે નહીં. શાસ્ત્રમાં અમુક લેવલ સુધી વિસ્તાર આપેલો છે. કેમ કે શુક્લ ધ્યાનના 4 પાયા છે એ આમ જોવા જાય તો એ અનુભવની વસ્તુ છે. ખાલી એની અંદર જે છે ને રફલી શું થાય છે એ બતાવ્યું છે. અને એના ઉપરથી પણ આપણને બહુ ખ્યાલ ના આવે. એ અનુભવથી થાય છે આગળનું કામ. એટલે થોડોક ખ્યાલ આવે, જેટલી શબ્દની મર્યાદા છે એટલું ખ્યાલ આવે, બહુ ખ્યાલ ના આવે. તો નયો કેવા છે કે સંક્રાંતિથી રહિત છે. એટલે શું કે એક ઉપયોગમાં બીજો ઉપયોગ સંક્રાંત થઈ જાય તો પછી નહીં જ ના રહે ને. નહીંનો ભેદ જ મટી જાય. એટલે એ રીતે સંક્રાંતિથી રહિત. એટલે એક એંગલમાં બીજો એંગલ ભળી ન જાય, એક અધ્યવસાયમાં બીજો અધ્યવસાય ભળી ન જાય, એ રીતે છે સમવિરૂઢ નહીંમાં. અને છેલ્લો નહીં છે એવંભૂત નહીં. તો કે સમવિરૂઢ નહીંથી સ્વીકૃત, એટલે સમવિરૂઢ નહીં જે છે ને ઘટ વગેરે જે સ્વીકૃત કર્યું હોય, સમજો ઘટ છે એને સ્વીકાર કર્યો જેવા એંગલથી, ઘટને ઘટના અધ્યવસાયથી સ્વીકાર કર્યો. બરોબર છે. તો એના જે વ્યંજન એટલે કે શબ્દ, બરોબર છે, એનો જે શબ્દ છે એ આપણે સૂત્ર લીધું ને, સૂત્ર એટલે શબ્દ. એનો જે શબ્દ છે અને અર્થ, એ બેની
અન્યોન્યની અપેક્ષાથી અર્થને ગ્રહણ કરવો. અન્યોન્યની અપેક્ષાથી એટલે શું? તો કે શબ્દ જે બતાવે છે એ જ અર્થ ત્યાં ઘટવો જોઈએ. એ રીતે જોડાણ કરી આપે એવું એવંભૂત નહીં કરશે. એટલે જે શબ્દ થી જે બોધ થયો, બરોબર છે, એવા બોધમાં જે અર્થ છે, એ બોધની અંદર જે અર્થ છે એ અર્થ સામેના પદાર્થમાં, બરોબર છે, ઘટવો જોઈએ એવી અપેક્ષા છે. બરોબર છે. જેમ કે છે ને રાજા છે, બરોબર છે, અને રાજા એ શું કહેવાય કે સમજો કોઈ રાજા છે ને ગાયમાં આવ્યો ને રાજ ચિહ્નો છે ને, એકલો રાજગાદી ઉપર બેઠો છે અને રાજ્યનું કાર્ય કરે છે, બરોબર છે. તો શું કહેવાય કે રાજતે એટલે કે જે રાજ ચિહ્નોથી શોભતો હોય એને રાજા કહેવાય, બરોબર છે. હવે સામે બેઠો છે રાજા, અને હવે રાજા શબ્દથી એ પેલા રાજ ચિહ્નો ધ્યાનમાં આવે, બરોબર છે, તો એ અર્થ ત્યાં જશે કે નહીં જાય? નહીં રહેશે. નહીં જાય, બરોબર છે. ગાદી પર જ બેઠો છે, બરોબર છે, પણ હા પછી શું કહેવાય કે સમજો નૃપતિ છે એટલે કે એ લોકોનો અધિપતિ છે અને એના માટેની જવાબદારી ત્યારે અદા કરે છે, તો નૃપતિ કહેશે કે હા નૃપતિ છે હમણાં, પણ રાજા નથી, બરોબર છે. હું રફલી સમજાવવાનો પ્રયત્ન કરું છું, આપણે ધ્યાનમાં આવવું જોઈએ કે ઘડાનું કાર્ય થતું હોય પણ કુટનનું કાર્ય કે કુંભનનું કાર્ય જો ન થતું હોય તો ત્યારે એને ઘડો કહેવાય, પણ કુટ કે કુંભ ન કહેવાય. સમજાય છે? જ્યારે એની પેલાનો જે નહીં હતો ને સમબિરુડ નહીં, એનું એ તો છે, એનું તો શું છે કે જ્યારે તમે ઘટ બોલો તો ઘટનો અધ્યવસાય થવો જોઈએ, કે આમાં જે છે ને શું કહેવાય કે એ ક્રિયા કરવાની જે છે ને એક ક્ષમતા ત્યાં ધ્યાનમાં આવે. પછી કુટનની ક્ષમતા ધ્યાનમાં આવે તો કુટ કહેવાય, કુંભનની ક્ષમતા ધ્યાનમાં આવે તો કુંભ કહેવાય. ત્યાં અધ્યવસાયની પ્રધાનતા છે. જ્યારે એવંભૂત નહીં તો કે છે કે જે છે ને જે શબ્દનો અર્થ છે તે ત્યાં ઘટે તો જ એને એ કહેવાય, બરોબર છે. બાકીને જે છે ને એ ગુલ કરી નાખશે. અહીંયા લખ્યું છે કે અન્યોન્યની અપેક્ષાથી, તો એનો અર્થ બતાવે છે કે જેવો શબ્દ હોય તેવો જ અર્થ તે વસ્તુમાં ઘટતો હોય, બરોબર છે. જેવો અર્થ ઘટતો હોય તેવો જ શબ્દ હોય, એટલે જે વસ્તુમાં જે અર્થ ઘટતો હોય એવો જ શબ્દ હોય, અથવા તો જે શબ્દ છે એ જ, એટલે અન્યોન્ય. શબ્દ પ્રમાણે અર્થ હોવો જોઈએ, અર્થ પ્રમાણે શબ્દ હોવો જોઈએ. એટલે પદાર્થ અર્થથી પદાર્થ છે, પદાર્થમાં જે શબ્દનો વાચ્યાર્થ ઘટતો હોય, બરોબર છે, એવો જ શબ્દ હોવો જોઈએ. આ પ્રમાણે થાય તો જ વાચ્ય વાચકનો સંબંધ ઘટે, અન્યથા વાચ્ય વાચક સંબંધ ન ઘટે. કેમ કે પુષ્ટ પ્રવૃત્તિ નિમિત્તનો અભાવ છે. કેમ કે શું કહેવાય કે જે અર્થ પ્રવૃત્તિ થવી જોઈએ ને, શબ્દનો જે અર્થ થાય છે એની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ ત્યાં નથી, અને આવો અધ્યવસાય કે બોધ એ એવંભૂત નહીં છે, બરોબર છે. બોધ બોલો, અધ્યવસાય બોલો, કે અહીંયા તો નહીં છે પોતે, એટલે અહીં અધ્યવસાય એ બોધ એ જ્ઞાન નહીં છે. અધ્યવસાય કે બોધ એ શું છે? જ્ઞાન નહીં છે. કારણ કે તે સાક્ષાત શાસ્ત્રનો વિષય છે. એટલે જ્ઞાનનો જ્ઞેય જે છે ને, જ્ઞાનનો જ્ઞેય અર્થ નહીં છે, અર્થનો વાચક શબ્દ જે છે શબ્દ નહીં છે. આ પ્રમાણે જાણવું. જે અધ્યવસાય છે ને, અધ્યવસાય જે અંદરમાં જે બોધ થાય છે એ જ્ઞાન નહીં છે, કારણ કે સાક્ષાત શાસ્ત્રનો વિષય છે. શબ્દ દ્વારા જ્ઞાન થાય છે ને, એટલે સાક્ષાત શાસ્ત્રનો વિષય છે, બરોબર છે. અને એ જ્ઞાનનો જે જ્ઞેય છે, એ જ્ઞાન દ્વારા જે જણાય છે, બરોબર છે, એ અર્થ નહીં છે, કેમ કે એ જ્ઞાન દ્વારા અર્થ જણાય છે. અને અર્થનો વાચક જે શબ્દ છે, અર્થનો વાચક જે શબ્દ હોય ને એને શબ્દ નહીં કહેવાય છે. ખ્યાલ આવે છે? માધ્યમ શબ્દ બન્યો, અંદરમાં અધ્યવસાય થયો,
બરોબર છે. અને એ અધ્યવસાય દ્વારા જે જણાય છે એ અર્થ થઈ ગયો. ખ્યાલ આવે છે? એટલે શબ્દ ની પ્રધાનતા વાળા શબ્દ નયો હશે, અર્થની પ્રધાનતા વાળા અર્થ નયો હશે, અને જ્યાં જ્ઞાનની પ્રધાનતા છે એ જ્ઞાન નયો હશે. આ રીતે બતાવ્યું. એટલે એમ થયું કે છેલ્લા બે નહીં, જ્ઞાન નહીં, હા, એમ કહીએ તો અને ચાલે. અને કેમ શબ્દ કે નહીં, છેલ્લા બે શબ્દ નહીંમાં, નહીં. હમ. હા, કેમ કે છેલ્લા બે નહીંમાં અધ્યવસાયની પ્રધાનતા છે, અને શબ્દ નહીં બોલો કે સાંપ્રત નહીં બોલો એ શબ્દ નહીં છે. બરોબર છે. હમ. અને એની પહેલાના જે નયો હતા એમાં જે છે ને પદાર્થો પ્રધાન હતા. એટલે એ કેવા હતા? તો કે અર્થ નહીં હતા. હાજી. પેલાના જે ચાર નયો છે. બરોબર. હવે આગળ બતાવે છે. અચ્છા, સમય થઈ ગયો. ચલો આને આગળ જોશું. હવે એ ચર્ચા ચાલે છે કે એ નહીં છે એ વિરુદ્ધ જ્ઞાન નથી. જેમ કે અમુક અપેક્ષાએ જે છે ને વસ્તુ એ નિત્ય છે, અને અમુક અપેક્ષા અનિત્ય છે. તો એ કે અપેક્ષા ભેદ છે, નહીંનો ભેદ છે. ભલે આપણે લાગે કે વિરુદ્ધ, કે ક્યારેક આમ બોલે છે, ક્યારેક આમ, તો ક્યારેક નહીં, હંમેશા અમે આમ જ બોલીએ છીએ, પણ અમુક એંગલ થી બોલીએ છીએ, માટે વિરુદ્ધ નથી. અને એનો જે છે ને જવાબ એ કદાચ દ્રષ્ટાંતો સાથે પણ આપશે, એ આપણે આગળ જોશું. બરોબર છે. આજે સમય થયો, રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, અને ગ્રંથકાર શ્રીના આશય વિરુદ્ધ પણ બોલાયું હોય તો મિચ્છામિ. પ્રણામ.